રેડી છે તમને ખ્યાલ હશે ઓકે એ જ કહું પૂર્વમાં છો તમને ખ્યાલ હશે હું મારી સ્વરચિત કવિતાઓ રજૂ કરું છું માય સેલ્ફ કવિશા સૌથી પહેલા કૃષ્ણ ભગવાનને યાદ કરીએ સુણે જો મોરપીસ તો મારે એટલું છે કહેવું સુણે જો મોરપીસ તો મારે એટલું છે કહેવું કે માધવના માથેથી ગોકુળ દેખાય છે કેવું વાહ સુણે જો મોરપીસ તો મારે એટલું છે કહેવું કે માધવના માથેથી ગોકુળ દેખાય છે કેવું કે માખણને મોરલી તો છે હોઠ સુધી આવે માખણને મોરલી તો છે હોઠ સુધી આવે તું પવનમાં ફરક્યા કરે કાઈ ચિંતા જેવું કે જીવથી જાજો મને તું ગમે મને મોરપીસ બહુ પ્રિય છે કે જીવથી જાજો મને તું ગમે ને તું વળી કૃષ્ણને ગમે જીવથી જાજો મને તું ગમે ને તું વળી કૃષ્ણને ગમે અમારા બંને વચ્ચે તું એક મુલાયમ પગથિયા જેવું વાહ વાહ અમારા બંને વચ્ચે તું એક મુલાયમ પગથિયા જેવું હવે આગળ કીધા પછી મોરપીંછ મને જવાબ આપે છે કે શાંત ટહુકો કરે મોરપીંછ જવાબ આપવા મને શાંત ટહુકો કરે મોરપીંછ જવાબ આપવા મને કે મુકટેથી ઉતરું તો કહું ને કે ગોકુળ દેખાય છે માણસ જ્યારે બહુ ફેમસ થાય એટલે છાપે ચડે કોઈ કે નામ મારું અખબારમાં છાપ્યું લાગે છે કોઈ કે મારું નામ અખબારમાં છાપ્યું લાગે છે કા પછી વ્યથાઓને મારું સરનામું આપ્યું લાગે છે કે મેં તો છોડી દીધું બધું ભાગ્યના ભરોસે મેં તો છોડી દીધું બધું ભાગ્યના ભરોસે નથી મારા શુભ ચિંતકોએ કંઈક બાફ્યું લાગે છે કે સ્નેહ હતો જેને મારા પર સ્નેહ હતો મારા માટે શક દેખાય છે આંખોમાં સ્નેહ હતો મારા માટે હવે શક દેખાય છે એ આંખોમાં આ છાપો કદાચ તમે વાંચ્યું લાગે કે દાદ દેનારાઓ મહેફિલ વિખે તો નહીં દાદ દેનારાઓ મહેફિલ વિખે તો નહીં નથી કોઈ કવિએ રાજીનામું આપ્યું લાગે છે કે શબ્દોને ઓઢવા વાળો ક્યારે ખુલ્લો ન પડે શબ્દોને ઓઢવા વાળો ક્યારે ખુલ્લો ન પડે નક્કી કોઈ શરમનું પૂછડું આપ્યું લાગે તથાસ્તુ કહી શાંતને ઈશ્વર મહેફિલમાં બેસી ગયો તથાસ્તુ કહી શાંતને ઈશ્વર મહેફિલમાં બેસી ગયો વાહવા સાંભળવાનું કદાચ મેં વરદાન માંગ્યું લાગે કે કોઈ કે મારું નામ અખબારમાં છાપ્યું લાગે છે ને કા પછી મારી વ્યથાઓને મારું સરનામું આપ્યું લાગે છે સર ટાઈમ ઓફ થાય મને અગાઉ 2 મિનિટ લાગે છે ધ્યાન છે હમણાં નવી નકોર બનાવેલી છે 2 દિવસ પહેલા આજે હમણાં જન્મેલી છે હજુ કે સંબંધોના હિસાબોની જ્યારે ચર્ચા નીકળે છે સંબંધોના હિસાબોની જ્યારે ચર્ચા નીકળે છે આવક ઓછી વધુ ખર્ચા નીકળે છે સંબંધોના હિસાબોની જ્યારે ચર્ચા નીકળે છે આવક ઓછી અને વધુ ખર્ચા નીકળે છે 5 વર્ષ પછી જો કોઈ એકનું સર્વેયું કાઢે 5 વર્ષ એટલે આપણે આવે છે ખબર છે આપણે કેટલું કે 5 વર્ષ પછી જો કોઈ એકનું સર્વેયું કાઢીએ તો ક્રિયાપદ ઓછા ને કરતા વધારે નીકળે છે કોઈ ઊંડો સેસે પકડાઈ જાય કે તારી ઘરે આવું છે પણ સમય નથી મળતો તારી ઘરે આવું છે પણ સમય નથી મળતો એ લોકો રોજ અહીંથી હરતા ફરતા નીકળે છે ને મનુષ્યના ટોળામાંથી માણસ ગોતવો અઘરો છે લાંબી વાતનો છે કે મનુષ્યના ટોળામાંથી માણસ ગોતવો અઘરો બહારથી છે અલગ અંદરથી બધા એક સરખા નીકળે છે પ્રણયની ધાર થોડી લપસણી તો ઘણી પ્રણયની ધાર થોડી લપસણી તો ઘણી અમીર ખુસરો આ વિશ્વનો ભારતનો પહેલો ગઝલકારનો શેર છે પછી ઈશાદ કર દો કે ખુસરો દરિયા પ્રેમ કા ઉલ્ટી जिसकी धार खुसरो दरिया प्रेम का उल्टी जिसकी धार जो गिरे वो डूबे जो डूबे वो पार આ એ શેર ઉપર જે લખેલો છે મારો છે કે પ્રણયની ધાર તો લપસણી તો ખરી પણ પડે ડૂબે પણ ડૂબેલા કરતા નીકળે છે ને છેલ્લો શેર આ કવિતાનો કે ઈચ્છાઓ સળગે ત્યારે આંગળી નથી લાજતી પકડજો મિત્રો કે ઈચ્છાઓ સળગે ત્યારે આંગળી નથી લાજતી પણ સપનાઓ સળગે ને સાંજ ત્યારે ભડથા નીકળે
ને આવક ઓછી વધુ ખર્ચા નીકળે છે. છેલ્લી મારી રચના આજના દિવસની જે સુરતમાં ખૂબ જ પ્રસિદ્ધ થઈ છે. અહીંયા ઘણા બધા મિત્રો મહેનત કરીને આપણે પહેલા રજૂ કરે છે પણ સામે બેઠા કોઈ તાલી નથી પાડતા. પણ જ્યારે મહેનત કરીને તો ખબર પડે. ભરનાળે ભીંજાઓ તો ખબર પડે. ભરનાળે ભીંજાઓ પરસેવાથી તો ખબર પડે ને ચોમાસું કોરું જાય ને તો ખબર પડે. ભરનાળે ભીંજાઓ તો ખબર પડે ને ચોમાસું કોરું જાય ને તો ખબર પડે. સાહેબ ભરૂચમાં સપના તો સોના ના આવે. ભરૂચમાં સપના તો સોના ના આવે પણ એક સપનું આખી રાત જગાવે ને તો ખબર પડે. ભલે લઈને ફરો કેટલાય અરમાનો કે તમે ભલે લઈને ફરો કેટલાય અરમાનો એકાદું જેમાંથી તૂટે ને તો ખબર પડે. કે મહેકાવે છે બધા કપડાને અંતર છાંટી છાંટીને, મહેકાવે છે બધા કપડાને અંતર છાંટી છાંટીને પણ અંતરની સુવાસ ફેલાવો ને તો ખબર પડે. ને કૃષ્ણ તમને ગમે છે એટલે મોરપીંછ પણ તમને ગમવાનું. કૃષ્ણ તમને ગમે છે એટલે મોરપીંછ પણ તમને ગમવાનું. પણ જ્યારે ગોકુળ છોડવું પડે ને તો ખબર પડે. છેલ્લો છે અમુક જીભ તો કાતર જેવી વાત ઉગેને કાપે. અમુક જીભ તો કાતર જેવી કે વાત ઉગેને કાપે પણ ખરેખર તમે શાંત થઈ જાવ ને તો ખબર પડે. વાહ.